Next option, dividend payout ratio 60%. Then P0 is equal to earning per share 10 rupees, 1 minus 0.60 divided by 0.20 minus 0.25 into 0.60. 10.4 0.20 minus 0.15. 4 divided by 0.05. એટલે 80 rupees market value of share. 0.25 into 0.60 કરો એટલે તમારો આન્સર 0.15 આવશે અને ડિફરન્સ 0.05 અને અહીંયા આગળ 10 into 0.40 એટલે 4 divided by 0.05 80 rupees તમારો 60% ડિવિડન્ડ પે આઉટ રેશિયો એ માર્કેટ વેલ્યુ મળે. અને લાસ્ટ છેલ્લો ઓપ્શન %. P0 is equal to 10 rupees, 1 minus 0.70 divided by 0.20 minus 0.25, 0.70. 10 into 0.30 divided by 0.20 minus 0.25 into 0.70 તમે કરો એટલે 0.175 આવ્યું એટલે 0.18 ત્યાં કરી નાખેલું છે. 3 divided by 0.02 એટલે 150 rupees તમારી માર્કેટ વેલ્યુ ઓફ શેર આવે. હવે આ ત્રણ સમની અંદર શું આવતું હતું? ડિવિડન્ડ પે આઉટ રેશિયો તમને આપતા હતા. હવે કોઈક વખત ડિવિડન્ડ પે આઉટ રેશિયોના બદલે રિટેન અર્નિંગ રેશિયો અથવા તો એનો બીજો વર્ડ શું છે? રિટેન્શન રેશિયો તમને કહેશે. સમજો અત્યારે જ સમજાઈ દઉં છે એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સીધો સમજવાનો સ્ટાર્ટ થાય જો રિટેન્શન રેશિયો આપેલો હોય તો. હવે રિટેન્શન રેશિયો કે રિટેન અર્નિંગ રેશિયો આપે ત્યારે શું તમારે ગણવાનું રહે? 1 માઇનસ બી નું જ ખાલી કેલ્ક્યુલેશન સમજાવું છું, આટલાનું જ છે. બરાબર? 1 માઇનસ બી એટલે તમારે શું મૂકવાનું રહે? અહીંયા ડિવિડન્ડ પે આઉટ રેશિયો મૂકવાનો રહે. હવે સપોઝ તમારું ઈપીએસ 10 રૂપીસ હોય અને ડિવિડન્ડ પે આઉટ રેશિયો હું 40% કહું તો 100% પ્રોફિટમાંથી 40% મારા ડિવિડન્ડ પે આઉટ રેશિયોમાં ગયા. રિમેનિંગ એમાઉન્ટ જે છે એ રિટેન અર્નિંગ કે રિટેન્શન રેશિયો કહેવાય. તો એ 60% મારા રિટેન અર્નિંગ કે રિટેન્શન રેશિયોમાં જાય. 100% ઈપીએસ છે એ 100% ઈપીએસનો યુઝ માત્ર રિટેન્શન રેશિયો અને ડિવિડન્ડ પે આઉટ રેશિયો અથવા તો રિટેન અર્નિંગ અને ડિવિડન્ડ પે આઉટ રેશિયો બે જ યુઝ એના થાય છે એવું એઝમ્પશન્સ આપણે જ્યારે થિયરી તમને સમજાવી ત્યારે કીધું હતું કે અર્નિંગ પર શેર જે ફોર્મનું હોય એમાંથી ફોર્મ બે જ ઓપ્શન સિલેક્ટ કરે છે. આઈધર તો ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરવું ઓર એનું રીઇન્વેસ્ટમેન્ટ કરવું. રીઇન્વેસ્ટમેન્ટ એટલે રિટેન અર્નિંગ. તો રિટેન અર્નિંગ જો તમને અહીંયા 60% આપે તો ડિવિડન્ડ પે આઉટ રેશિયો તમારે કેટલો લઈ લેવાનો? 40%. એટલે હવે જો અહીંયા તમને એમ કે રિટેન અર્નિંગ 60% હોય તો અહીંયા તમારે શું કરવાનું? 1 માઇનસ 0.40 કાંઈ છેલ્લે ન અપાવે શું કરવાનું? રિટેન અર્નિંગ હોય ને એને 1 માંથી ડિડક્ટ કરી નાખવાનું. એટલે રિટેન અર્નિંગને 1 માંથી ડિડક્ટ કરો તો અહીંયા આગળ શું થાય? 1 માઇનસ 0.60 થાય તો 0.40 આવ્યા એટલે જો અહીંયા 0.40 મેં ડિવિડન્ડમાં મૂક્યા.
અને હવે એ તમે પાછા 1 માઇનસ 0.40 કરશો ને એટલે 0.60 જ આવશે, એટલે એ પાછો તમારો રિટેન્શન રેશિયો જ આવી જશે. જો એટલે રિટેન્શન રેશિયો તમને જે પર્સન્ટ આપેલા હોય એને 1 માંથી ડિડક્ટ કરીને અહીંયા ડિવિડન્ડની જગ્યાએ મૂકવાના. જો રિટેન અર્નિંગ વર્ડ હોય તો, ડિવિડન્ડ વર્ડ હોય તો ડાયરેક્ટ એમાઉન્ટ તમે મૂકી શકો. જો આ 40% જ આપ્યો હોય તો ડાયરેક્ટ 40 મુકાય, બટ આ આપેલું હોય તો પહેલાં આ કરવાનું અને પછી એને આની જગ્યાએ મૂકવાના રહેશે. બરોબર. સમ અત્યારે રિટેન અર્નિંગવાળા લેતો નથી. રિટેન અર્નિંગનો સમ ચાઈને બ્રેક પાડેલો છે, જેનાથી તમને બે વચ્ચે ડિફરન્સ છે એ ખ્યાલ આવે. 3 સમ અત્યારે તમને આના કરાવ્યા, 1 કે 2 સમ હજી રિટેન અર્નિંગ તમને આપેલું હશે એવા કરાવી છે, અને પછી ગોર્ડન અને વોલ્ટર મોડેલ છે એ આપણે પૂરા કરશું. બરોબર. આજ માટે આપણે આટલું બાકી રાખીએ છીએ. જોઈ લેજો વિડીયો લેક્ચર, સમજી લેજો, રકમ જે છે એની સાથે મેચ કરી લેજો એક વખત.